આજે નિકુનો જન્મદિવસ હતો. પંજાબી ડીશ શું છે જોઈ લો. આપણા કલેક્શનમાં નવું બાઇક એડ થશે. હજી બાઇકનું ફાઇનલ પ્લાનિંગ નથી કે કયું બાઇક લાવીશું. 20-21 દિવસ બાકી છે. એના પછી ફાઇનલી આપણું આઈફોન પણ યુવે થઈ જશે. હેલો જી, કેમ છો ગાઈસ? આઈ હોપ બધા મજામાં છો. આજનો વ્લોગ સીધો ચાલુ થઈ રહ્યો છે હોટલમાંથી જુઓ, કારણ કે આજે આવ્યા છે મેં હોટલમાં જમવા. તમને બધાને ખબર જ હશે આજે નિકુનો જન્મદિવસ હતો. સો કેક તો નથી લાવી, પણ જમવાનું પ્લાનિંગ હોટલમાં રાખ્યું. તો તમે બધા કોમેન્ટ સેક્શનમાં હેપી બર્થડે કહી દેજો. અને બસ હવે ઓર્ડર કરવો છે. તો જોઈએ, મેન્યુ જોઈ અને ઓર્ડર કરશું. અને ગાઈસ, તમારું બધાનું સ્વાગત છે 31 દિવસના ચેલેન્જ વિડીયોમાં. 31 દિવસમાંથી ઓલમોસ્ટ 10 દિવસના બ્લોગ કમ્પ્લીટ થઈ ગયા છે. અને આ બ્લોગ 11મા નંબરનો થઈ રહ્યો છે. અને 8 બ્લોગની કોમેન્ટ પણ સિલેક્ટ થઈ ગઈ છે. એન્ડ આજે 9મા બ્લોગની કોમેન્ટ પણ સિલેક્ટ થઈ જશે. અને આવતીકાલે 10મા બ્લોગની થશે. એ રીતે ડે બાય ડે કોમેન્ટ તો સિલેક્ટ થવાનું ચાલુ જ છે. તો જલ્દી જમવાનું મગાઈએ ગાઈસ, મેન્યુમાં ચેક કરી. અને ગાઈસ, એક બીજા પણ ખુશીના સમાચાર છે કે હું બસ 1-2 દિવસમાં શોરૂમ જવાનું છું બાઇકના. એની અપડેટ પણ તમને મળી જશે 1-2 દિવસના બ્લોગમાં. સો બહુ મજા આવશે. અને ઓર્ડર કરીએ. ફાઇનલી ગાઈસ, ઓર્ડર કરી દીધો છે. પંજાબી ફિક્સ ડીશ ઓર્ડર કરી દીધી છે. અને આ હોટલ છે ડીસાની. હોટલનું નામ છે દીપક. અને ગાઈસ, આ હોટલની સર્વિસીસ પર્સનલી મને પસંદ છે. બિકોઝ હું બહુ ટાઈમ આવ્યો છું અહીં પણ, અને દર વખતે સર્વિસ બહુ સારી મળે છે. સો હું ગમે ત્યારે હોટલનું જમવાનું થાય તો ડીસામાં હોય તો દીપક હોટલમાં જાઉં છું. અને એમની સર્વિસ બહુ ગમે છે. તો આખી દીપક હોટલની ટીમને થેન્ક યુ. કોઈ બ્લોગ જોતું હોય સો થોડી વેઇટ કરીએ ડીશ આવે ત્યાં સુધી. ગાઈસ, તમને ડીશ ચેક કરાવી દઉં. જુઓ, પંજાબી ડીશ શું છે જોઈ લો. સબ્જી, એ સબ્જી છે તંદૂરી, બટર સાથે રોટલી, જીરા રાઈસ એન્ડ દાળ, ડુંગળી, લીંબુ, છાશ. જોઈ લો ફૂલ ડીશ. 2 ડીશ આવી ગઈ. તો જલ્દી જમી લઈએ, જમીન મળીએ. તો ગાઈસ, ફાઇનલી હોટલમાં જમી ઘરે આવી ગયો. આજે બર્થડેની ખુશી હતી. અને બસ થોડા દિવસમાં બાઇક માટે શોરૂમ જવાનું છે. એક બાઇક ખરીદવાનું છે. સો એની પણ એક અલગ ખુશી હશે. તો બસ ટૂંક સમયમાં તમને જોવા મળી જશે. 1-2 દિવસમાં પ્લાન કરું છું શોરૂમ જવાનું. અને તમે બધા એક્સાઇટેડ છો બાઇક માટે? કોમેન્ટ કરજો. અને આપણા કલેક્શનમાં નવું બાઇક એડ થશે. બહુ મજા આવશે. એના માટે હું પણ એક્સાઇટેડ છું કે બધું કઈ રીતે થશે, કયું બાઇક આવશે. હજી બાઇકનું ફાઇનલ પ્લાનિંગ નથી કે કયું બાઇક લાવીશું. પણ 2-3 દિવસમાં ફાઇનલી ખબર પડી જશે કે આપણા કલેક્શનમાં કયું બાઇક એડ થવાનું છે. અને પછી તો ગાઈસ, રાઇડ કરવાની બહુ મજા આવશે. કારણ કે આપણી જોડે ઓલરેડી R15 તો છે જ વર્ઝન 4. અને કલેક્શનમાં બીજું બાઇક આવશે. સો બીજા બાઇક પર પણ રાઇડ થશે. અને બહુ મજા આવશે. તો જોઈએ કયું બાઇક આવશે આપણા કલેક્શનમાં. ટૂંક જ સમયમાં પ્લાનિંગ કરું છું ગાઈસ. તો બ્લોગ જોવાનું કન્ટિન્યુ રાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો તમને પણ બધી અપડેટ મળતી રહેશે. અને આઈફોન માટે પણ પ્લાનિંગ ચાલુ જ છે. હજુ તો ઓલમોસ્ટ 20-21 દિવસ બાકી છે. એના પછી ફાઇનલી આપણું આઈફોન પણ યુવે થઈ જશે. અને આઈફોન માટે કન્ટિન્યુ કોમેન્ટ કરવાનું ચાલુ રાખજો. તો જોઈએ કોણ વિનર થાય છે. અને કેની જોડે મતલબ કે આઈફોન જાય છે. હારે જુઓ અત્યારે તો. અને જેની જોડે જશે આઈફોન, એને તો એ દિવસ એકદમ હેપી દિવસ હશે. બિકોઝ આઈફોન 60,000નો છે. અને
એ ભાઈ બ્લોગ બનાવતા છે, તો એમને તો બહુ સારું કામ થઈ જશે. બાકી જોઈએ કઈ રીતનું બધું થાય છે. તો ચલો મળશું નેક્સ્ટ વ્લોગમાં. આજનો વ્લોગ થોડો ટૂંકો છે, સો સોરી. એન્ડ નેક્સ્ટ વ્લોગ જોઈએ શોરૂમ પર જવાનું ક્યારે સેટ થાય છે, એનો પણ બ્લોગ ટૂંક સમયમાં જોવા મળી જશે. ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બી સેફ, રાઇટ સેફ.